પાંચમો દાખલો છે, નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ આપણને આપ્યું છે અને એ આવૃત્તિ વિતરણની અંદર આયુષ્ય કલાકોમાં આપણને આપ્યું છે અને ગોળાની સંખ્યા પણ આપણને આપેલી છે અને આપણે આ માહિતીનો ઉપયોગ કરીને ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધવાનો છે. આપણે તો સૌપ્રથમ શું કરીશું, આપણે આયુષ્ય કલાકોમાં જે આપણને આપ્યું છે, આડું આપણને આપેલું છે, એને આપણે ઊભું લખીશું. આ રીતે વર્ગ તરીકે લઈ લઈએ અને ત્યારબાદ ગોળાની સંખ્યા જે છે એને પણ આપણે આડું લખ્યું છે, એને ઊભું લખી નાખીએ અને એને આપણે કહી દઈએ આવૃત્તિ, એટલે કે એફઆઈ કહીશું. ત્યારબાદ આપણે મધ્યસ્થ શોધવાનું છે, એટલા માટે આપણે ત્રીજું ખાનું પાડીશું, જેને કહીશું આપણે સંચય આવૃત્તિ. એનો સંકેત છે CF. સૌપ્રથમ આપણે અહીંયા જે સંખ્યા આપણને આપી છે ગોળાની, એનો આપણે સરવાળો કરી દઈએ, જેને સિગ્મા એફઆઈ કહેવાય, અથવા એને આપણે n તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આનો સરવાળો કરીશું તો આપણને n બરાબર 400 મળશે. અહીંયા સંખ્યામાં પણ આપણને આપેલું છે કે 400 નિયોન ગોળા છે, એટલા માટે અહીંયા n ની કિંમત આપણને 400 મળશે. હવે આપણે ત્રીજા કોલમની અંદર સંચય આવૃત્તિ શોધવાની છે. તો અહીંયા જે પહેલો વર્ગ જે છે એની સંચય આવૃત્તિ સેમ થશે, જે હોય મૂકી દેવાનું. તો અહીંયા 14 છે, એટલા માટે આપણે 14 મૂકી દઈએ. ત્યારબાદ બીજા વર્ગને આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. તો શું કરીશું, આપણે એમાં પ્રથમ વર્ગની સંચય આવૃત્તિમાં આપણે બીજા વર્ગની આવૃત્તિ ઉમેરીશું, એટલે કે 14 + 56 કરીશું તો આપણને 70 મળશે. તો આ રીતે આપણને બીજા વર્ગની સંચય આવૃત્તિ 70 મળશે. તેવી જ રીતે આપણે 70 + 60 કરીશું તો આપણને 130 મળશે. તેવી રીતે આપણે આગળ વધીએ તો બાકીના વર્ગોની સંચય આવૃત્તિ આપણને મળશે. એટલે 130 + 86 કરીશું તો 216 મળશે. 216 + 74 કરીશું તો 290 મળશે. 290 + 62 તો આપણને 352 અને 352 + 48 તો આપણને 400 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 400 અને અહીંયા 400 જવાબ બંનેમાં સરખો આવે છે. તેનો મતલબ એવો થયો કે આપણું જે કોષ્ટક જે છે સાચું છે, એમાં કોઈ ભૂલ છે નહીં. હવે અહીંયા તમે જુઓ n બરાબર 400 આપણને આપેલા છે. તો સૌપ્રથમ આપણે n/2 શોધી કાઢીએ, n/2 એટલે n/2, n ની કિંમત 400 છે, 400/2 કરીશું તો આપણને 200 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંચય આવૃત્તિની અંદર તમે જુઓ 200 નો સમાવેશ કયા વર્ગમાં થાય છે. તો અહીંયા આપણે જઈશું 14, પછી 70, 130. તો 130 સુધીમાં 200 આવતા નથી, પરંતુ આપણે જેવા 216 સુધી જઈએ તો એની અંદર 200 નો સમાવેશ થઈ જાય છે. એટલા માટે આપણને મધ્યસ્થ વર્ગ મળશે 3000 થી 3500 મળશે. આ રીતે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછી આપણે જાણીએ છીએ કે આ જે વર્ગ આપણને આપ્યો છે, આ જે છે એની અધસીમા કહેવાય, આને આપણે ઉર્ધ્વસીમા કહીશું, અને અધસીમાનો સંકેત છે L. એટલે આપણને L ની કિંમત જે છે આપણને 3000 મળશે. હવે આ જે મધ્યસ્થ વર્ગ જે છે આ એની આવૃત્તિ કહેવાય, જે 86 આપણને આપેલી છે. તો એને કહીશું આપણે F, એટલે આપણને F ની કિંમત 86 મળશે. હવે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એટલે કે મધ્યસ્થ વર્ગ છે 3000 થી 3500, એની આગળનો વર્ગ છે 2500 થી 3000, એની સંચય આવૃત્તિ 130 છે, જેને સંકેતમાં આપણે CF કહીએ છીએ. એટલે CF બરાબર આપણને 130 મળશે. હવે અહીંયા જે વર્ગો આપણને આપેલા છે એ વર્ગો કેવા છે, સતત છે, કન્ટિન્યુઅસ વર્ગો છે, અને દરેક વર્ગની વર્ગ લંબાઈ જે છે સમાન છે, અને એ છે 500 છે. એટલે કે 3500 - 3000 કરીશું તો આપણને 500 મળશે. આ રીતે આપણે L, F, CF અને S ની કિંમતો નક્કી કર્યા પછી આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર મૂકીશું, અને આ સૂત્રની અંદર આ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આપણને મળશે M બરાબર 3000 વત્તા n/2 એટલે કે 200 માઇનસ CF ની કિંમત 130 છે, ભાગાકારમાં F ની કિંમત 86 છે, અને ગુણાકારમાં H એટલે કે 500 છે. આ રીતે કિંમત મૂક્યા પછી આપણે એનું સાદુરૂપ આપીએ. અહીંયા તમે જુઓ 3000 + 200 માઇનસ 130, એટલે 200 માંથી 130 જાય તો આપણને મળશે 70 મળશે, ભાગાકારમાં 86, ગુણાકારમાં 5000. હવે આ બેનો કરીશું આપણે ગુણાકાર. 70 × 500 એટલે 7 × 5 = 35 થાય, 3 મીંડા મૂકી દઈએ તો આપણને મળશે 35000. એટલે 3000 વત્તા
35,000 ભાગ્યા 86. આપણે આ બેનો કરીશું ભાગાકાર તો આપણને મળશે 406.98 અને આ બેનો કરીશું સરવાળો તો આપણને મળશે 3,406.98. તો અહીંયા જે માહિતી આપણને આપી છે એ માહિતીનો મધ્યસ્થ જે છે 3,406.98 કલાક છે. આગળ છઠ્ઠો દાખલો છે. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. તો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો અને અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો અને અટકોમાં અક્ષરોની સંખ્યાનો બહુલક પણ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફક્ત મધ્યક શોધીશું કારણ કે આપણે સ્વાધ્યાય 14.1ની અંદર મધ્યક શોધ્યો હતો અને સ્વાધ્યાય 14.2માં આપણે બહુલકવાળા દાખલા પણ ગણ્યા છે. તો આ વિડીયોની અંદર ફક્ત આપણે મધ્યસ્થ શોધીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માહિતી આપણને આપી છે અક્ષરોની સંખ્યા આડી આપણને આપેલી છે તેના રીતે વર્ગ તરીકે લઈ લઈએ, એને ઊભી લખી નાખીએ આ રીતે. ત્યારબાદ અટકોની સંખ્યા પણ આપણને આડી આપણને આપેલી છે તો એને પણ આપણે ઊભી લખી નાખીએ અને એને કહી દઈએ આપણે આવૃત્તિ કહી દઈએ, એનો સંકેત છે FI. ત્યારબાદ આપણે મધ્ય શોધવાનો છે એટલા માટે આપણે ત્રીજું કોલમ પાડીશું જેને કહીશું આપણે સંચય આવૃત્તિ કહેવાય, એનો સંકેત છે CF. સૌપ્રથમ આપણે અટકોની સંખ્યાનો સરવાળો કરી દઈએ જે આપણને મળશે 100 મળશે. અહીંયા સંખ્યામાં પણ આપણને આપેલું છે કે 100 અટક જે છે આપણે પસંદ કરી છે અને આનો આપણે સરવાળો કરીશું તો આપણને 100 મળશે. હવે આપણે દરેક વર્ગની સંચય આવૃત્તિ શોધવાની છે. તો પહેલો વર્ગ છે એની સંચય આવૃત્તિ 6, અટકોની સંખ્યા આવૃત્તિ 6 છે તો એ 6ના 6 જ લખી નાખીશું આપણે. તો આ રીતે આપણને પહેલા વર્ગની સંચય આવૃત્તિ આપણને 6 મળશે. હવે બીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવી છે તો આપણે 6 અને 30નો સરવાળો કરીશું તો આપણને મળશે 36. તેવી જ રીતે 36 વત્તા 40 કરીશું તો આપણને મળશે 76. આગળ એ રીતે વધીએ તો 76 વત્તા 16 કરીએ તો આપણને મળશે 92. 92 વત્તા 4 કરીએ તો આપણને મળશે 96 અને 96 વત્તા 4 કરીશું તો આપણને મળશે 100. આ રીતે અહીંયા બંનેમાં જવાબ સરખો આવે છે એટલા માટે આપણું કોષ્ટક જે છે સાચું છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને nની કિંમત 100 આપણને આપેલી છે તો આપણે n/2 શોધી કાઢીએ. n/2 nની કિંમત 100 છે, 100 ભાગ્યા 2 50 થશે. વિદ્યાર્થી મિત્રો, આ 50 જે છે એ સંચય આવૃત્તિમાં ક્યારે આવે છે એ આપણે જોઈએ. તો અહીંયા જેવો 6 છે, 36 છે, 36 સુધીમાં 50 આવતા નથી પરંતુ 76 સુધીમાં 50 આવી જાય છે. એટલા માટે 7 થી 10 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછી આપણે જાણીએ છીએ આ 7 જે છે એ આ વર્ગની અધસીમા છે અને 10 જે છે વર્ગની ઉર્ધ્વસીમા છે. તો અધસીમાને આપણે સંકેતમાં L તરીકે દર્શાવીએ છીએ એટલે આપણે Lની કિંમત આપણને 7 મળશે. હવે આ મધ્યસ્થ વર્ગ 7 થી 10 છે અને એની આવૃત્તિ જે છે એ 40 છે જેને આપણે F તરીકે ઓળખીએ છીએ એટલે આપણને Fની કિંમત 40 મળશે. આગળ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ જે અહીંયા 36 આપણને આપેલી છે જેને આપણે સંકેતમાં જે છે CF કહીએ છીએ એટલે CFની કિંમત આપણને 36 મળશે. અને અહીંયા જે વર્ગ આપણને આપ્યા છે એ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે અને એ 3 છે. 10 - 7 એટલે આપણને 3 મળશે. તો અહીંયા Sની કિંમત આપણને 3 મળશે. હવે આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર મૂકીએ. M = L + n/2 - CF ભાગાકારમાં F ગુણાકારમાં H અને આ સૂત્રની અંદર Lની કિંમત 7, n/2ની કિંમત 50, CFની કિંમત 36, Fની કિંમત 40 અને Sની કિંમત આપણે 3 મૂકી દઈએ. આ રીતે કિંમત મૂક્યા પછી એનું આપણે સાદુરૂપ આપીશું. અહીંયા તમે અંશમાં તમે જુઓ 50 - 36 છે, આ બેની બાદબાકી થાય તો આપણને મળશે 14 મળશે. બાકીના સ્ટેપ લખી નાખીએ. 7 + 14/40 ગુણાકારમાં 3. હવે આપણે આગળનું સાદુરૂપ આપીએ અહીંયા તમે જુઓ 14 × 3 છે, 14 × 42 થાય એટલે આ બેનો ગુણાકાર થાય તો 14 × 42/40 અને આપણે 42/40 કરીશું તો આપણને મળશે 1.05. આ બેનો સરવાળો થાય 7 + 1 એટલે કે 8 થાય એટલે કે એનો જવાબ આવશે 8.05. તો આ રીતે અહીંયા જે માહિતી આપણને આપી છે એ માહિતીનો મધ્યસ્થ જે છે એ 8.05 અક્ષર છે.